આજે આપણે વાત કરીશું કર્મ વિશે. કર્મનું ફળ એક કે બીજા અવતારમાં નહીં, પણ એક કે બીજા યુગમાં પણ મળી શકે છે. શ્રી કૃષ્ણએ જન્મ્યા પછી 14 વર્ષે કંસને માર્યો અને ત્યારબાદ વાસુદેવ દેવકીને જેલમાંથી છોડાવ્યા. દેવકીએ કૃષ્ણને પ્રશ્ન કર્યો કે બેટા, તું તો જન્મથી જ જાણતો હતો કે તું ભગવાન છે, તો પછી તે અમને 14 વર્ષ સુધી જેલમાં શું કામ રહેવા દીધા? જો તું ધારે તો તારા જન્મ પછી તરત જ અમને છોડાવી શક્યો હોત. કૃષ્ણએ જવાબમાં કહ્યું, સાંભળો માતે, મારી પહેલાનો અવતાર એટલે કે શ્રી રામ, તમે એ યુગમાં માતા કૈકેયી હતા અને પિતાજી રાજા દશરથ. તમે મને અકારણ 14 વર્ષનો વનવાસ આપ્યો, એટલે તમારે પૂર્વજન્મના કર્મના પ્રાયશ્ચિત રૂપે 14 વર્ષ જેલવાસ ભોગવવો પડ્યો. માતા યશોદા એટલે પૂર્વજન્મના માતા કૌશલ્યા, મારા વનવાસને કારણે તેમને પુત્ર વિયોગ 14 વર્ષ ભોગવવો પડ્યો, જે મેં તેમની સાથે 14 વર્ષ રહીને સરભર કરી દીધો. તો આ નાનકડી એવી વાતમાંથી ઘણી બધી વસ્તુ આપણને શીખવા મળે છે કે ભગવાનને પણ તેમના કરેલા કર્મનું ફળ ભોગવવું પડે છે. તો આપણે તો શું ચીજ છીએ, બરાબર ને? કર્મનું ફળ બધાને ભોગવવું પડે છે, તેમાં દેવો પણ બાકાત નથી. આપણા કર્મ ઉપર સતત નજર રાખો. સ્વાર્થ છોડીને બધા જ ધર્મ, દેશ, સમાજ અને કુટુંબનો આદર કરો. અસ્તુ. જય હિન્દ.